દક્ષિણ ડાંગ વન વિભાગમાં માલિકી લાકડાની હરાજીમાં ખેડૂતોએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપો। શું થશે માલિકી લાકડાની હરાજીની સંપૂર્ણ તપાસ? કોણ છે માસ્ટર માઇન્ડ હરાજીમાં મોટી તોડપાણી કરનાર અધિકારી? જાણીએ આખો મામલો વિગતવાર। પ્રાપ્ત કરેલ વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા માલિકી યોજના અંતર્ગત 10 ઝાડો કાપવાની પરવાનગી આપવામાં આવે છે, પરંતુ જે દિવસથી માલિકી પ્રકરણ ઊભું કરવામાં આવે છે ત્યારથી શરૂ થાય છે તોડપાડી કરવાની પ્રક્રિયા। માર્કિંગ કરતી વખતે 2000 થી 3000 વેરીફાઈના 3000 પછી ઓર્ડર કઢાવવા માટે 10 થી 20,000ની માંગણી કરતા હોય છે તેવું જાણવા મળેલ છે। ત્યારબાદ ટ્રક ભરવા આવતા ટ્રકવાળાઓએ 1000 રૂપિયાની માંગણી કરવામાં આવે છે। ત્યારબાદ લાકડા વઘઈ ડેપોમાં લાકડા ખાલી કરવામાં આવે ત્યાં પણ 500 થી 1000 રૂપિયાની માંગણી કરવામાં આવે છે। જો રૂપિયા આપવામાં ન આવે તો સારા લાકડા પોલા લાકડામાં નાખી દેવામાં આવે છે, જેથી ખરીદી કરતા વેપારીઓ સારા લાકડા પણ પોલા ગાંઠવાળા કરીને ઓછા ભાવે વેચાઈ જાય। ત્યાં જ અટકતું નથી। મળતી માહિતી અનુસાર હરાજીમાં અધિકારીઓ સાથે 60 ગાંઠવાળા વેપારીઓને હરાજીમાં પહેલા અગ્રિમતા આપવામાં આવે છે, જેમાં ઊંચો ભાવ કોઈ પણ વેપારી બોલી લગાવતા નથી, જેથી કરીને ખેડૂતોને ભારે નુકસાન થાય છે। હરાજી નહીં થાય તે પહેલાં ખેડૂતો પાસેથી સંમતિપત્રક લખી લેવામાં આવે છે। ખેડૂતને જાણ પણ રહેતી નથી કે મારા લાકડાની કિંમત કેટલી મૂકવામાં આવી છે। હરાજી થયા બાદ ખેડૂતોને ખબર પડે છે કે મારા લાકડાની હરાજી ફક્ત 1,14,000 રૂપિયામાં થયેલ છે, જેની સંપૂર્ણ માહિતી ખેડૂત ખાતેદાર વઘઈના વિભાગની કચેરીમાં આરએફઓ શિલ્પા મેડમને મળવાની વહીવટી કચેરીમાં કર્મચારી દ્વારા વાત કરવામાં આવે છે, પરંતુ ખેડૂત ખાતેદારના 3-4 આટા ફેરા બાદ આરએફઓ શિલ્પા મેડમ મળતા નથી, પણ ખેડૂતના લાકડાનો એક લોટ ઉચકાઈ ગયાની ખેડૂતને જાણવા મળે છે। તેમજ એ પણ જાણવા મળે છે કે ચીખલી રેન્જમાંથી લાકડાનું માપ કામ કરી ઘન મીટરનું માપ ખેડૂતને 8.8 આપવામાં આવે છે। પરવાનગી પાસ આપીને વન વિભાગ વઘઈ ડેપો ખાતે ફરી મેજરમેન્ટ કરવામાં આવે છે, જ્યાં 6 ઘન મીટર નીકળે છે તો 2.6 ઘન મીટર લાકડું ગયું ક્યાં? આટલી મોટી ખેડૂતો સાથે થતી છેતરપિંડી ક્યાં સુધી ચાલશે? શું ડાંગ જિલ્લાના વન વિભાગના ડીસીએફ સાહેબ તપાસ કરશે કે પછી વહીવટી અધિકારીઓને બચાવવાના કામે લાગી જશે? જોઈએ આગલા અહેવાલમાં। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।